જીવન બોલ ભાઈ જગમાલ. આ ગામના મુખી તરીકે આ ગામના મોભાદાર માણસ આપણે હા, આપણે આ ગામની પ્રજાની બરાબર ધ્યાન રાખવી જોઈએ. તો આપણા ઘોડા હાબદા કર, આપણે આખા ગામની સીમમાં આંટો મારવા જવું છે. બહુ સારું ભાઈ, ચાલ. અરે ભાઈ જીવન, બોલ ભાઈ જગમાલ. હાલી હાલીને આપણે બહુ થાક્યા હો. ધોમ તડકો છે, મને તો બહુ તરસ લાગી છે ભાઈ. અરે જગમાલ, હમણે આપણે ઘેર પહોંચી જાશું. ઘરે જઈને પાણી પીજે. અરે ભાઈ, ઘરે પહોંચાય એવું નથી. આ નજીકમાં ક્યાંક પાણી મળે તો વધારે સારું. અરે જગમાલ, સામે કોઈ પનિયારી પાણી ભરી રહી છે. પાણી પી અને જલ્દી પાછો આવજે. હા ભાઈ, અહીંયા આપણા ઘોડા રાખ. થોડી જ વારમાં હું પાણી પીને પાછો આવું છું. બહુ સારું ભાઈ. અરે જુવાન, તમે કોણ છો અને આયા શું કરવા આવ્યા છો? અરે મને ન ઓળખ્યો? હું ખારી ખાવડનો જગમાલ, આ ગામના મુખી તરીકે આ ગામનો મોભાદાર માણસ. પાણી પીવા આવ્યો છું. તમે કોણ છો? હું કાળુવેલ દેવી પૂજકની દીકરી ગોમત છું. તો પાણી પાછો? ના ના જગમાલ, અમારા હાથનું પાણી તમારે ના પીવાય, કારણ કે તમે રહ્યા મોભાદાર માણસ અને અમે તો નિસુવરણ કહેવાય. શું કીધું? પાણી તો શું? પહેલી જ નજરે ભાળતા ભૈયાએ નિર્ણય લઈ લીધો છે કે આખી જિંદગી તારા હાથના રોટલા ખાવા છે. અરે આ શું બોલ્યા તમે? આખી જિંદગીનો સાથ? જગમાલ, તમે જો પ્રીતે બાંધવાની વાત કરતા હોય ને તો વિચારીને કહેજો. જન્મો જન્મની વાત કરીને પછી પાછળથી દગો તો નહીં દ્યો ને. અરે ગોમત, અમારી હથેળીમાં પાણી આવ, પછી હું પાણી પીશ. હા, આ પાણીના એક એક ટીપા સાથે હું પ્રતિજ્ઞા લઉં છું કે હથેવાળો ભેળવીશ તો ગોમત તારે આ દુનિયાની તમામ સ્ત્રીઓ મારી મા બેન છે. તો લ્યો જગમાલ, મારા ભવો ભવના સાથી, લ્યો તમને પાણી પીવડાવું. ભૂલી પિયા
અરે જીવણ, મને મારી ગોમતને નીરખીને જોવા દે. તું ધીરે ધીરે હાલતો થા, હમણાં જ હું આવું છું. અરે જગમાલ, આ તો શું બોલેસ? તું ભાનમાં તો છે ને? અરે કેવી વાત કરે છે, હું પૂરેપૂરો ભાનમાં જ છું. અરે જગમાલ, આ તો કાળી વેલ દેવી પૂજકની દીકરી, એને આપણે નાતે નેડો ન લાગે જગમાલ. અરે કેવી વાત કરે છે ગાંડા જેવી. ભાઈ તું હાલતો થા, હમણાં જ હું આવું છું. અરે જગમાલ, મારું કીધું માન અને ઘેર હાલ. આનો નિયમ આ મેલડી કરશે. માનો છે વાત. એ વાગરણ છે જગા વાગરણ છે, કાતણ વેસનારી વાગરણ છે. રૂપમાં મોહો રે મારો જગમાલી રે રૂપમાં મોહો રે. આ જગા Hello,
તે કીધું કે આનો ન્યાયમાં મેલડી કરશે. હું મારો પાવો વગાડું છું, તું તારી વીણા વગાડ. પાવાના સુરની દેવ હમણાં હાજર થશે. બહુ સારું ભાઈ જગમાલ. બેટા જગમાલ, દીકરા જીવન, મને અત્યારે યાદ કરવાનું કારણ? અરે માં, જગમાલને તો સમજાવ, એને ગોમત હારે નેડો લાગ્યો છે માં. બેટા જગમાલ, જીવન સાચું કહે છે. ગોમતને તું ભૂલી જા દીકરા. અરે મારી કળની દેવમાં મેલડી, એને કેમ કરી ભૂલાય? ઈ તો મારો ભવનો સાથ છે. બેટા જગમાલ, તો તું મારું કીધું નહીં જ માને ને? સારું, તો મારી બીજી એક વાત માનીશ? અરે માં, મારી ગોમત ન માંગતી. ગોમત સિવાય તમારી 1000 વાત માનવા તૈયાર છું. ભલે બેટા જગમાલ, તારી ગોમત નહીં માંગુ બસ. તો સાંભળ, ધોળકાના રાજાના ખજાનામાં સવા લાખની મેઘાડંબર ચુંદડિયું છે. તો તું એમાંથી એક લાવીને મને ઓઢાડ. ભલે માં, અત્યારે જ હું ધોળકા જાઉં છું અને સવા લાખના મેઘાડંબરની ચૂંદડીઓ છે, જરૂર તમને ઓઢાડીશ. સિપાહીઓ, એક કવતા 21 હાજર થાવ. જી શહેનશાહ. આપણા રાજની ખજાનામાં સવા લાખના મેગાડમર છે. અનેક રાજ્યોની નજર એના ઉપર છે. તો એના ઉપર કોઈ ચોરી ન કરે એનો ખાસ પહેરો રાખો. ખાસ પહેરો રાખશું.